પૂંજાભાઈ કીધું તો આવો, અને તમે પણ આ 27% અનામતમાં આવો છો, છતાં કોઈ પણ ધારાસભ્ય સામેની પાર્ટીનો નતો આવ્યો, કારણ કે બોલવું જોઈએ, હક અધિકાર માટે બધાનો અધિકાર છે બોલવાનો. તો વિશેષ તમને કહું, આપણને જે ચિંતા છે એમને પણ હોવી જોઈએ. આજે 147 જ્ઞાતિ બક્ષીપસમાં આવે છે, એમાં સૌથી વધારે કોળી સમાજની જ્ઞાતિ આવે છે. આજ 5% 8% એ વિરોધ કરવા સરકારને નથી નીકળવાના. એમ આપણી મોટી વસ્તી છે તો આપણે વિરોધ કરવો જ છે. અને હરેક જગ્યાએ અને સમાજના આગેવાનોને ઓળખતા શીખો. જે સમાજની અંદર વચ્ચે રહે, સમાજની ચિંતા કરે, સમાજનું કામ કરે, એમને તમે મત આપી અને એને મોકલો. બાકી તો સાના મના બેહી જાય, જેમ કે આંગળી ઊંચી કરે એવાને નો શીખાડો. સમાજના આગેવાન એવા જોઈ કે ગમે ત્યાં સમાજની વચ્ચે ઊભો રહે. અને નહીતર પાછલા આવનારા દિવસોમાં કોળી સમાજને ભોગવવો પડશે. કોળી સમાજ